પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર। અજ દયા કરીને મુને પ્રેમે પાયો, મારીને નું મેં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર। આનુરત સુરત નિશાન ઠેરાણી, બાજત ગગના में તું આવી નૂરત સુરત નિશાન ઠેરાણી, બાજત ગગના में તું અજીરો में रोम रंग लागी गया तो हज नक्शक प्रगट्या नूर, प्यालो में पीधेल છે ભરપૂર। દયા કરીને મુને પ્રેમે પાયો, મારી નેનું में आया नूर, प्यालो में पीधेल છે ભરપૂર। હેમંતભાઈ ચૌહાણના કંઠે આ સુંદર ભજન ગવાયું છે મિત્રો। જ્યારે ગુરુદેવ પ્રેમથી જ્ઞાનરૂપી પ્યાલો પીવડાવે છે અને પછી આપણા આંખમાંથી નૂર આવી જાય છે, રોમે રોમ પ્રગટે છે તે આનંદરૂપી, એની આ સુંદર વાત કરી છે મિત્રો। તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોક ગાયક, આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો, અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા અમારા સર્વ મહાનુભાવોનું હું મારી ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આવો પધારો અમારી ચેનલમાં અને 0 લેવલથી હાઈ લેવલ સુધીનું સ્ટેજ પ્રોગ્રામ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરો મિત્રો। સ્વર તાલ લઈ સર્વ વસ્તુ આપને શીખવાડી રહ્યો છું મિત્રો, આપ જાણો છો। અને અમારી શીખવાડવાની પદ્ધતિ પણ આપણને ખૂબ જ પસંદ આવી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આપ સબસ્ક્રાઈબ કરી અને અમારી ચેનલના સદસ્ય બન્યા છો, તે બદલ પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। તો દર્શક મિત્રો, સમય વધુ ના બગાડતા આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વ વસ્તુ લઈ અને તૈયાર થઈ જાઓ। હું આપને હાર્મોનિયમ પર લાવું છું, તો પધારો હાર્મોનિયમ ઉપર। તો હવે દર્શક મિત્રો, આપ સર્વ હાર્મોનિયમ લઈને તૈયાર થઈ ગયા છો। તો સર્વપ્રથમ આપણે મિત્રો અહીંયા મેં 4 સફેદને સા બનાવ્યો છે અને કયા સ્વર લેવાના છે એ પહેલાં આપ જોઈ લો। અને પાછા વળે ત્યારે સા ની ધ પ મ ગ રે સા। આગળ મિત્રો દર્શાવતા પહેલાં આપને એક વિનંતી કરું છું કે અમારા નવા વર્ષના ઓનલાઈન ક્લાસની ભરતી ચાલી રહી છે મિત્રો, અને ઘણા બધા જોડાઈ રહ્યા છે। આપ ખરેખર પદ્ધતિસર આપ શીખવા માંગતા હો, રાગ, તાલ, લય, સંગીતને સમજવા માંગતા હો અને આપ અમારી સમક્ષ ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગતા હો તો સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે ત્યાંથી સંપર્ક કરજો। આ અમારા ઓનલાઈન ક્લાસ મિત્રો સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ છે અને 1 કલાક લાંબો ક્લાસ હોય છે અમારો। તો આપ ખરેખર પદ્ધતિસર સ્વર, તાલ, લય અને સંગીતને સમજવા માંગતા હો તો આપ જોડાજો અને વધુ માહિતી માટે આપ કોલ કરજો અને
આપને બીજી એક વિનંતી છે કે મિત્રો આપ કોલ કરો તો રાત્રે 8 થી 10 કરજો, જેથી કરી હું આપની સાથે શાંતિથી વાત કરી શકું, કારણ કે દિવસમાં તો ઓનલાઈન ક્લાસ ચાલતા હોય એટલે વાત નહીં કરી શકતો. તો ચલો દર્શક મિત્રો, હવે જો પહેલી લાઈનમાં લખ્યું છે હેજી દયા કરીને મુને પ્રેમે પાયો, તો તાર સપ્તકના સા ઉપરથી ચાલુ થયું છે મિત્રો. તો આ તાર સપ્તકનો સા છે મિત્રો, બરાબર છે. તો અહીંયા લખ્યું છે હેજી, ત્યાં સાસા, દયા ત્યાં પણ સાસા, કરીને ત્યાં પણ સાસા, મુને ત્યાં પણ સાસા, મુને ત્યાં સુધી બધે સાસા સા તમારે ગાવાનું છે. થોડું ઊંચું ગાવાનું છે મિત્રો, ચાર સફેદ છે એટલે. અને પ્રેમે તો ત્યાં રેસા છે, પ્રેમે પ્રેમે. અને પાયોમાં કોમળ નીચે, પાયો પાયો. પછી મારી નેનું મેં, ત્યાં ધ છે, મારી નેનું મેં. અને આયામાં પપ છે, આયા. અને નૂરમાં મગર છે, નૂર. નૂર સરસ લખ્યું છે મિત્રો, મગરે સા નૂર. તો જો હું ગાયને બતાવું છું મિત્રો, મારી આંગળી પર જોજો. અજ દયા કરીને મુને પ્રેમે પાયો, મારી નેનું મેં આયા નૂર. આ રીતે થયું. અને પછી લખ્યું છે પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, તો એ સા ઉપરથી આવશે. મધ્ય સપ્તકનો સા છે મિત્રો. તો પ્યાલો હું ગાઉં છું, પ્યાલો એમાં સાસા, મેં એમાંય સાસા, અને પીધેલમાં રે છે, પીધેલ પીધેલ રે રે રે. અને છેમાં છે, એમાં મ છે, અને ભરપૂરમાં પ પ પ, ભરપૂર. તો હું ગાઉં છું, તમે જુઓ. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. અને પાછું બીજી વાર પણ ગાવાનું છે, પ્યાલો મેં. અને બીજી વારમાં પ્યાલો લખ્યું છે એ મગર છે, પ્યાલો મેં. બીજી વાર ગાશું પ્યાલો ત્યારે મગર સા કહીને આવવાનું, પ્યાલો મેં. અને પીધેલ છે ભરપૂર, એ આપણે આગળ ગાવીએ છીએ, પીધેલ છે ભરપૂર. તો આ રીતે મુકરું થયું મિત્રો. ખૂબ સુંદર ભજન છે, દીપચંદી તાલ છે મિત્રો. સિંગલ અને ડબલ દીપચંદી વાગી રહ્યો છે આમાં. હવે મિત્રો અંતરો જોઈએ આપણે. તો અંતરામાં લખ્યું છે આ નુરત સુરતની શાન ઠેરાણી. બહુ સુંદર શબ્દ છે મિત્રો. કેવું લખ્યું છે? આ નુરત સુરતની શાન ઠેરાણી. તો ત્યાં જોઈએ આપણે કેવી રીતે લખ્યું છે મિત્રો. તો આની નીચે સા કરજો. આ નુરત કેવી રીતે લખ્યું છે? સા સારે આ નુરત. તો નુરત કેવી રીતે લખ્યું છે? સારે રે. અને સુરતની, સુરતની. તો મ મ મ પ. શાન. તો શાનમાં ખાલી પ કરશો તો પણ ચાલશે. શાન ઠેરાણી. ઠેરાણી સરસ લખ્યું છે મિત્રો. પ પ ધ પ ઠેરાણી. પ પ ધ પ. અને પછી લખ્યું છે બાજત ગગના મેં તૂર. તો ત્યાં જો બાજત કેવી રીતે લખ્યું છે? મ ઉપર. બાજત મ મ મ ગગના મેં. તો ગગના મેં કેવું લખ્યું છે? પ પ પ પ ધ ગગના મેં. અને તૂર કેવી રીતે લખ્યું? સાની ધ પકડ્યું, તૂર. સાની ધ પ પ તૂર. આ રીતે થયું. હું આખું ગાઉં છું, તમે જો. અનુરત સુરતની શાન ઠેરાણી, બાજત ગગના મેં તૂર. અને પછી લખ્યું છે એ રોમે રોમે રંગ લાગી રહ્યો તો. તો ત્યાં જોઈએ તો સાત
તાસકના સા ઉપર જશે મિત્રો. હે રોમે રોમ રંગ, તો હે રોમે રોમ રંગ ત્યાં સુધી સા 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 તાસકના દબાવના છે. હે રોમે રોમ રંગ લાગી, લાગીમાં શુદ્ધની અને તાસકનો રે લેવાનો છે મિત્રો. લાગી નીરે રહ્યા તો કેવી રીતે લખ્યું? રહ્યા તો રહ્યા તો કેવી રીતે લખ્યું? સા ની ધપ, તો પાછો કોમળની આવ્યો છે. યાદ રાખજો મિત્રો, બંને ની લાગી રહ્યા છે. તો જો હું ગાઉં છું, તમે જો મારી આંગળી પર, રોમે રોમ રંગ લાગી રહ્યા તો, બરાબર. અને પછી લખ્યું છે હે નખ શીખ પ્રગટ્યા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. તો પાછું સા ઉપર જશે મિત્રો, તમે જુઓ. હે નખ શીખ, તો ત્યાં સાસા છે. અને પ્રગટ્યા તો ત્યાં સાસા ની ધપ, પ્રગટ્યા તો સાસા ની ધપ. અને નૂર કે નૂર મગરે સા નૂર, તો નૂર સરસ લખ્યું છે નૂર. અને પછી પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. તો મિત્રો ભજન તો લાંબુ છે, અને આ રીતે સર્વ અંતરા તમારે ચલાવવાના છે. આવી રીતે આંગળી ચલાવશો એટલે સર્વ અંતરા આપ ગાઈ શકશો. અને કંઈક તમને મુશ્કેલી હોય, કંઈ કન્ફ્યુઝન થતું હોય તો આપ ફોન કોલ દ્વારા મને જણાવજો, હું આપને સમજાવીશ. અને અમારી ચેનલ વિશે આપને કોઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય કે કંઈ ફરમાઈશ હોય તો કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો. તો ચાલો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું. આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈ નવું લઈને આવીશ. ત્યાં સુધી વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.